નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 9 આપણું ઘર પૃથ્વી, 1 થી 8 ચેપ્ટર આપણે સ્વાધ્યાય સહિત અને ચેપ્ટરની સમજૂતી સહિત આગળના વિડીયોમાં મૂકેલા છે. હવે આપણે જોવાનું છે 9મું ચેપ્ટર. અને જો 1 થી 8 ચેપ્ટરમાંથી કોઈ પણ ચેપ્ટરની સમજૂતી તમારે મેળવવી હોય તો આગળના વિડીયો જોઈ લેજો. જોઈએ પૃથ્વી આપણું ઘર. આપણે બધા અવારનવાર આપણને ઘણા બધા એવો પ્રશ્ન પૂછે કે તમે ક્યાં રહ્યો છો, એટલે આપણે સીધું એમ કહીએ કે અમે આ સોસાયટી, આ ઘર નંબર છે અમારો, આ સોસાયટી છે, આ એરિયો છે, આપણે એવું કહેતા હોઈએ. અથવા તો કોઈ આપણને પૂછે કે તમારું ગામ ક્યાં આવેલું, એટલે આપણે સીધું ગામનું નામ દઈએ. પરંતુ આપણું જે ઘર છે, આપણું જે ગામ છે, આપણું શહેર છે કે આપણો દેશ જે છે એ કોના પર આવેલું છે? તો કે આ પૃથ્વી પર આવેલું છે. હવે આ પૃથ્વી છે એ કેવી રીતે? તો કે એ પૃથ્વી છે એ શેમાંથી ઉદ્ભવેલી છે? તો કે એની પાછળની આખી એક સ્ટોરી છે કે આ જે પૃથ્વી તમને દેખાય છે એ પૃથ્વી છે એ સૌરમંડળનો એટલે કે સૌર એટલે કે સૂર્યમંડળનો એક શું છે? ભાગ છે. આ જે ચિત્ર તમને દેખાય છે આ સૂર્યમંડળ છે. જેમ આપણું કેમ કુટુંબ, આપણે કેમ ઘર હોય તો ઘરમાં એક વડીલ હોય, પછી ઘરના જે આપણા મમ્મી પપ્પા છે અને આપણે ભાઈ બહેન છે એ બધા રહેતા હોઈએ, એવી જ રીતે આ આખું સૌરમંડળ છે, આ આખું એક પરિવાર છે. કે સૂર્ય, એવું કહેવાય છે કે સૂર્ય છે ને આવો ધગધગતા વાયુનો શું છે? ગોળો છે. અને એમ કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં આ સૂર્યમાંથી, એ ધગધગતા વાયુના સૂર્યમાંથી જે જુદા જુદા ઘટકો બહાર પડ્યા અને એમાંથી આ પૃથ્વીનું નિર્માણ થયું. એટલે કે હજારો વર્ષ પહેલાં સૂર્યમાંથી એક ઘટક, આખો એક ભાગ છે એ બહાર પડ્યો અને એ જે વાતાવરણમાં થોડોક સંપર્કમાં આવ્યો એટલે એમાંથી જે ભાગ છે એ ધગધગતા વાયુનો ગોળા સમાન જ ભાગ આખો બહાર પડેલો, એમાંથી વાતાવરણમાં સંપર્કમાં આવ્યો અને એમાંથી અમુક ભાગ છે એ સખત પદાર્થ બની ગયો કે જેને આપણે જમીન કહીએ છીએ. કેટલોક ભાગ છે એમાં આપણે બાષ્પીભવન થયું, પાણી એટલે આ ગરમ હતું અને વાતાવરણના સંપર્કમાં જે ભેજના કારણે અમુક ભાગ છે એ પ્રવાહી સ્વરૂપ, એટલે આપણે એને છે ને આની ઉપર જે સમુદ્રો છે, જે નદીઓ છે એ ભાગ કહીએ છીએ. આ ઉપરાંત વાતાવરણ પૃથ્વી પર મતલબ શક્ય બન્યું કે વાતાવરણ એટલે ભેજ અને બધા વાયુઓથી એ આખું વાતાવરણ બન્યું અને આ ત્રણ વસ્તુ હોવાથી એના પર જીવસૃષ્ટિ નિર્માણ પામી. એટલે પૃથ્વી ઉપર આપણે એમ કહીએ તો કે ચારે એટલે કે જીવાવરણ પણ અસ્તિત્વમાં આવ્યું. એટલે કે આ પૃથ્વી ઉપર છે ને જમીન છે, પાણી છે અને બીજું શું છે? તો કે જમીન છે, પાણી છે અને આખું વાતાવરણ છે. એના કારણે પૃથ્વી પર માનવ જીવન શક્ય છે. બાકી પૃથ્વી સિવાયના આ બધા ગ્રહો છે કે જેની પર માનવ જીવન શક્ય છે નહીં. કેમ? આપણે ખબર છે કે મંગળ પર અત્યારે શોધ કરી રહ્યા છે કે ભાઈ માનવ જીવન શક્ય છે કે કેમ એમ, પરંતુ બાકીનો પૃથ્વી સિવાયનો બાકીનો એક પણ ગ્રહ એવો નથી કે જ્યાં માનવ જીવન શું હોય? શક્ય હોય. તો હવે આપણે જોઈએ તો કે આ સૌરમંડળ, એના સૌરમંડળના આપણે જે પૃથ્વી પર એમાંથી જ આખું આ બધા જ ગ્રહો એવી રીતે વિકાસ પામ્યા, એનો હવે બધાની ડિટેલ્સ છે આપણે આ ચેપ્ટરમાં સંપૂર્ણ મેળવવાની છે. આ ઉપરાંત નક્ષત્રો છે, ઉલ્કાઓ છે, દિવસ રાત છે, અક્ષાંશ છે, વૃતાંશ છે, આ બધી જ ડિટેલ્સ આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે. જોઈએ, આ સૂર્ય છે, આ સૌરમંડળ છે અને અહીંયા તમને આ જે ચિત્ર દેખાય છે એ પૃથ્વીના ચિત્ર છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ આપણો દેશ છે, અહીંયા આપણું રાજ્ય આવશે અને એમાં આપણું જિલ્લો હોય, તાલુકો હોય, ગામ હોય અને ત્યાં આપણું ઘર, એટલે એમાં આપણે રહીએ છીએ. ચાલો, આપણું ઘર પૃથ્વી, આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, આ બધું શાના પર આવેલું છે? તો કે આપણે જ્યાં રહીએ છીએ એ ગામ અને ઘર, આ બધું શેના પર આવેલું છે? આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય. આપણને આવો પ્રશ્ન સૌને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે. આપણને એમ પૂછે કે તમે શાના ઉપર રહ્યો છો, એટલે આપણે એમ જ કહેવાના કે પૃથ્વી પર જ રહીએ છીએ એમ. એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. આપણા બધાનું વિશાળ ઘર કોણ કહેવાય?
પૃથ્વી અને બહુ વિશાળ છે. તો ચાલો આપણે આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. તમને એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે અને તમને તે ખબર હશે કે પૃથ્વી એ આપણા સૌર પરિવારનો શું છે, એક ભાગ છે. સૌર પરિવાર મેં તમને કીધું કે એક અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો, તો કે સૂર્યમાંથી જે જુદા જુદા ઘટકો બહાર પડ્યા એનો જ આખો એક શું બનેલો છે, પરિવાર બનેલો છે. તો એ સૌર પરિવારનો એક ભાગ કોણ છે, પૃથ્વી. વળી પાછું આ સૌર પરિવાર એટલે શું, તો આ સૌર પરિવારમાં કયા કયા ઘટકોનો એટલે કે કયા કયા ગ્રહનો સમાવેશ થાય છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. જોઈએ હવે આપણા ચેપ્ટરની ખરેખર શરૂઆત થઈ. તો પહેલું છે સૌર પરિવાર. અને સૌર પરિવાર સૌથી મોટો આપણે એમ કહેવાય ને કે રાજા હોય, રાજ્ય હોય, એમાં સૌથી મોટો કોણ હોય, રાજા. તો એમ સૌર પરિવારમાં સૌથી મોટો કોણ છે, સૂર્ય. આપણને ખબર છે કે એના વગર આપણું જીવન શક્ય છે નહીં. સૂર્ય જેમ કે 15 દિવસ હું નહીં આવું તો બધાની એટલે બધાની જે રોજિંદી ક્રિયાઓ છે એમાં બધામાં શું થઈ જાય, ચેન્જ આવી જાય. જોઈએ સૌર પરિવાર. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત શું છે, તારો છે. આ એક બ્રહ્માંડ આપણે જોયું, એક આખું એક મંડળ જોયું, એવા તો ઘણા બધા છે. અને સૂર્ય છે એક શું છે, તારો છે. અને કયા તારામંડળનો, તો કે મંદાકિની તારામંડળનો એક શું છે, તારો. અને કેવો છે, સ્વયં પ્રકાશ. આપણે જેમ આકાશમાં જે તારાઓ છે એ તારાઓનો આ મતલબ એના જેવો તારો છે, પરંતુ એ પૃથ્વીની નજીક છે એટલા માટે આપણને મોટો દેખાય છે. બાકી આકાશમાં જે આપણને નાના નાના તારાઓ દેખાય છે એ પણ એવા મોટા વિશાળ પ્રમાણમાં અને ખૂબ જ મોટા પ્રકાશિત છે, પરંતુ એ પૃથ્વીથી દૂર આવેલા છે એટલા માટે આપણને કેવા દેખાય છે, નાના નાના દેખાય છે. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. જેવી રીતે તમને આ ચિત્રમાં દેખાય છે કે ભાઈ આ તારામંડળ, જો આ સૌથી મોટો અને એની બાજુ આ બધા નાના મોટા ગ્રહો છે એ આવેલા છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી આ સૂર્યમંડળનો જ એક ગ્રહ આપણી પૃથ્વી છે. અને આ જે ગોળાકાર એટલે ગોળા આવેલા છે એમાંથી આ બધાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, ગ્રહો તરીકે. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. એક્ઝેક્ટ આવી રીતે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ છે, સૂર્યનું ગુરુત્વાકર્ષણ અને ગ્રહોનું ગુરુત્વાકર્ષણના કારણે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ અને ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળના કારણે આ બધા જ જે ગ્રહો છે એ શું છે કે સૂર્યની આસપાસ ફરે છે. આપણે આગળ ચિત્રમાં જોયું કે એ સૂર્ય છે ફરતા ફરતા ગ્રહો, તો એ બધા આપણને એક સપાટીમાં જ ગોળ ગોળ ફરતા કેમ દેખાય છે, તો કે એ બધા એકબીજા સાથે ગુરુત્વાકર્ષણ બળના કારણે શું છે, ઊભા રહેલા છે. હવે તમને એમ થશે કે ટીચર ગુરુત્વાકર્ષણ એટલે શું, તો આપણને ખબર છે કે આપણે જમીન ઉપર ઊભા રહીએ છીએ તો આપણે ઊભા રહી શકીએ છીએ કે નહીં, તો એ જમીનનું ગુરુત્વાકર્ષણ બળ છે કે આપણને એ શું રાખે છે, જકડી રાખે છે, પકડી રાખે છે. જો એ બળ ના હોય ને તો આપણે બધા ઉડતા થઈ જાય, કોઈનો અલામત નહીં. આપણે ઓલું કહીએ કે ઓલું શૂન્ય અવકાશ હોય કે જ્યાં છે ને કંઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળની અસર ના થાય, તો શૂન્ય અવકાશમાં તમે પાણી પીવો ને તો એ ઉપર ઉડે, પાણી મોઢામાં ન આવે. આપણે તો અત્યારે કોઈ પણ વસ્તુમાં પેન હોય તો પેન આમ નીચે છોડવું એટલે સીધી આમ નીચે જ પડે. તો એવી જ રીતે કેમ કે એક બધું ગુરુત્વાકર્ષણ બળ છે કે કોઈ પણ વસ્તુ ફેંકાય છે એટલે સીધી નીચે જ આવે છે. તમે કોઈ રૂપિયાનો સિક્કો છે ઉપર ઉછાળો છો, પણ છતાં ગુરુત્વાકર્ષણ બળ એટલે પૃથ્વીનું ચુંબકીય તત્વ એવું છે કે જે છે ને નીચેની તરફ શું કરે છે, ખેંચે છે. તો એવી રીતે જો એવું ના હોય તો પેન આપણે ઉછાળીએ ને એટલે એ સીધી ક્યાં હોય, આકાશમાં ઉછળતી જ રહે અને આપણે બધા પણ ઉડતા થઈ જાય એમ. એટલા માટે આ ગુરુત્વાકર્ષણ બળના કારણે આ બધા સૂર્યમંડળના જે પણ કંઈ જે ગ્રહો છે એ બધા ગ્રહો એકબીજાની આજુબાજુ વર્તુળાકાર પરિસ્થિતિમાં શું થાય છે, જોડાયેલા છે. આ ગ્રહોનો પોતાનો પ્રકાશ નથી. એ કોના પ્રકાશે પ્રકાશિત થાય છે, તો કે સૂર્યના પ્રકાશે પ્રકાશિત થાય છે. આપણને ખબર છે કે દિવસ દરમિયાન સૂર્ય હોય તો આપણને કેટલું અંજવાળું પડે છે, પરંતુ જેવું રાત્રે સૂર્ય વયો જાય છે એટલે આપણને અંધારું થઈ જાય છે. ચંદ્રનો પ્રકાશ પણ પોતાનો નથી.
કારણ કે ચંદ્ર છે એ પૃથ્વીની એટલે એને ચંદ્ર પણ કોની પાસેથી પ્રકાશ મેળવે છે તો કે સૂર્ય પાસેથી. એવી જ રીતે બધા જ ગ્રહોનો પોતાનો પ્રકાશ નથી, બધા જ સૂર્ય પાસેથી શું કરે છે? પ્રકાશ મેળવે છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. બધાયનું એક સરખું જ કદ છે, બધા એક જ સરખા છે એવું નથી, બધાયનું જુદું જુદું કદ અને સ્વરૂપ છે. આ બધા ગ્રહો આ મળીને આપણું એક સૌર મંડળ એટલે કે સૌર પરિવાર બનાવે છે. આ બધા સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, પૃથ્વી, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, આ બધા જ ગ્રહો ભેગા મળીને શું બનાવે છે? સૌર પરિવાર એટલે આખું એક સૌર મંડળ બનાવે છે. આમ આ ઉપરાંત બીજા કોનો સમાવેશ સૌર મંડળમાં થાય છે તો કે ગ્રહો, એ તો આપણે જોયા કયા કયા, ગુરુ છે, બુધ છે, શનિ છે, શુક્ર છે, મંગળ છે, પૃથ્વી છે, યુરેનસ, પ્લુટો, નેપચ્યુન, આ બધા જ ગ્રહો છે. આ ઉપરાંત ઉપગ્રહો, જેમ કે પૃથ્વીનો ઉપગ્રહ છે કોણ? ચંદ્ર. તો આ બધા ગ્રહો એટલે કે પૃથ્વીની આજુબાજુમાં હોય એવું એમ. તો કે ચંદ્ર છે, પછી મંગળના બી ઉપગ્રહ છે, શનિના બી ઉપગ્રહ છે, બધાના ઉપગ્રહ છે. તો એ રીતે ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ, આ બધાનો સમાવેશ છે એ શેમાં થાય છે? સૌર મંડળમાં થાય છે. અને આ બધા જ વિશે ઊંડાણમાં માહિતી આપણે નીચે મેળવવાની છે કે ઉલ્કાઓ કોને કહેવાય, ધૂમકેતુઓ કોને કહેવાય, લઘુગ્રહો કોને કહેવાય. તો ચાલો આપણે સૌરમંડળનો પરિચય મેળવીએ. સૌ પ્રથમ એનો મુખ્ય સદસ્ય એટલે કે સૌરમંડળના જે રાજા આપણે કહીએ કે જે મુખ્ય સદસ્ય છે એનાથી શરૂઆત કરીએ તો કે સૌરમંડળનું મુખ્ય સદસ્ય કોણ છે? સન, મીન્સ કે સૂર્ય. સૂર્યથી આપણે પરિચિત છીએ. સૂર્યથી આપણે શું છે? પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે ને. સૂર્ય ઉગે પછી જ આપણે રોજના કાર્યની શરૂઆત કરીએ અને સૂર્ય આથમી જાય એટલે આપણા કાર્યો પણ ત્યાં શું થઈ જાય છે? પૂર્ણ. કેમ કે આપણે રોજ સવારમાં સૂર્ય ઉગે છે ત્યારે આપણે આપણા કામ પર જઈએ છીએ અને સાંજે સૂર્ય આથમે છે ત્યારે આપણે સાંજે પાછા આપણા ઘર તરફ વળીએ છીએ. તો કે સૂર્યથી જ આપણી કાર્યની શું થઈ છે? શરૂઆત. સૂર્ય સન્માનિત તારો છે. સન્માનિત, આપણને ખબર છે કે સૂર્યને આપણે દેવ તરીકે પૂજીએ છીએ. તો કે કેવો તારો છે? સન્માનિત તારો છે અને તે પૃથ્વી પરનો જીવનદાતા ગણાય છે. એક વસ્તુ વિચારો કે સૂર્યનું અસ્તિત્વ જ ન હોય તો, જો એટલે મતલબ સૂર્ય જ ઉગતો ન હોય તો કલ્પના કરો તો આપણને ખબર છે કે સૂર્ય ન ઉગે એટલે પહેલું તો કે આપણે પ્રકાશ નહીં મળે, વનસ્પતિ નહીં ઉગે. કેમ કે વનસ્પતિ કોના પ્રકાશે ઉગે છે? તો કે સૂર્યપ્રકાશ જ એનો ખોરાક છે. એટલે વનસ્પતિ નહીં ઉગે, બાષ્પોત્સર્જન નહીં થાય એટલે બાષ્પીભવનની ક્રિયા નહીં થાય એટલે વરસાદ નહીં પડે એટલે પાણી નહીં આવે. એટલે સૂર્ય નહીં હોય ને, એક જ સૂર્યના નહીં હોવાથી પૃથ્વીનું અસ્તિત્વ આખું શું થાય છે? નાશ થઈ જશે. એટલે સૂર્ય છે એ પૃથ્વીનો શું થાય છે? જીવનદાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. પૃથ્વી જેવડી છે, આપણે તો પૃથ્વીને જોઈએ ત્યાં એમ કહી દે ઓહો પૃથ્વી એવડી મોટી એમ, પરંતુ સૂર્ય તો એના કરતાં પણ મોટો છે. કેટલા લાખ ગણો? તો કે 13 લાખ ગણો. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીએ તો 107 વર્ષ નીકળી જાય. એટલે કે 1000 કિમીના એટલે કે એટલું સ્પીડમાં વિમાન ચાલતું હોય ને એમાં આપણે બેસીને એની ફરતે ચક્કર લગાવવા જઈએ ને, ખાલી સૂર્ય પ્રત્યે, આપણે બીજા એક કોઈ ગ્રહ પ્રત્યે નહીં, ખાલી ને ખાલી સૂર્ય ફરતે આપણે જો એ ચક્કર લગાવવા બેસીએ ને તો પણ કેટલા વર્ષ નીકળી જાય? 107 વર્ષ નીકળી જાય. એટલે આપણી બે કદાચ આમાં ઓછું જીવતા હોય એની 2 પેઢી નીકળી જાય એમ. 107 વર્ષ જીવવું પડે. એ આપણે 1 વર્ષના હોય તે દિવસના બેસી જઈએ તો મેળ પડે, બાકી 50-30 વર્ષે બેસો તો મેળ ન પડે. એટલે એટલો મોટો શું છે? સૂર્ય છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું છે? 28 ગણું. આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું છે છતાં પણ તમે જુઓ તો કે કોઈ પણ વસ્તુ એ પૃથ્વીથી છૂટી નથી પડતી. આપણે ક્યારે કોઈ દિવસે એવું બન્યું કે પૃથ્વીએ ગુરુત્વાકર્ષણ બળ ઓછું કરી નાખ્યું આપણે બધા ઉડવા માંડ્યા? પોસિબલ જ નથી. એટલું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું છે એના કરતાં પણ 28 ગણું કોનું છે? સૂર્યનું. આથી જે પદાર્થનું પૃથ્વી પર વજન 1 કિગ્રા થાય તેનું વજન સૂર્ય પર કેટલું થાય? 28 કિગ્રા થાય. એટલે કે ગુરુત્વાકર્ષણ આપણે અહીંયા એટલું છે તો પૃથ્વીનું 1 કિગ્રા વજન આપણે માની લો કે અહીંયા જે વ્યક્તિનો
3 એટલે મતલબ આપણે એમ કહીએ કે 1 કિલોગ્રામનું એક આપણે અહીંયા એમ નાનું એવું બાળક હોય, અહીં આપણે શું કે એનું ગુરુત્વાકર્ષણ આપણું બળ છે, એટલે આપણું કેટલું છે 1 કિલોનું વજન ધરાવતું જે બાળક છે એ સૂર્ય પર જો હોય તો એનું વજન કેટલું થઈ જાય? 28 કિલો થઈ જાય. મતલબ કે 28 ગણું શું છે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ છે. આ ગુરુત્વાકર્ષણ બળ અને વજન એ વિજ્ઞાનના ડીપ તમારે માહિતી મેળવવી પડશે. એટલે અત્યારે ખાલી એટલું એમ યાદ રાખો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી કરતાં 28 ગણું છે. એટલે એનો મતલબ એવો થયો કે પૃથ્વી પર જે વ્યક્તિનું વજન 1 કિલોગ્રામ હોય એનું સૂર્ય પર વજન છે ને 28 કિલોગ્રામ થાય. અને બીજું કે ભાઈ મતલબ કે કોઈ પણ ઘણી વખત એમ કદાચ પરીક્ષામાં કે એવી રીતે પૂછાય કે ભાઈ પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું વજન જો 1 કિલો હોય અને સૂર્ય પર એનું 28 ગણું થતું હોય એટલે ગુણ્યા 28 કરવાના થાય તમારે. 1 ગુણ્યા 28. માની લો કે પૃથ્વી પર જેનું વજન 2 કિલો હોય, માની લો કે પૃથ્વી પર જે વસ્તુ કે પદાર્થનું વજન 2 કિલો હોય તો એનું ક્યાં તો કે સૂર્ય પર એનું વજન કેટલું થશે તો કે 56 થશે. ડબલ એટલે કે જે અહીંયા પૃથ્વી પર જેટલું વજન હોય એના ગુણ્યા તમારે કેટલા કરવાના? 28. આ ગુરુત્વાકર્ષણ શક્તિના લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી કેટલા કિમી દૂર છે? 15 કરોડ કિમી દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યના પ્રકાશ છે એ સવારમાં સૂર્ય ઉગે ત્યારે એના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત અગ્નિ જ્વાળાઓનો સમાવેશ થાય છે. આપણે જોયું હતું કે સૂર્ય એ ધગધગતા વાયુનો ગોળો છે, એટલે એની જે જ્વાળાઓ છે એ પ્રજ્વલિત જ્વાળાઓ, અગ્નિ જ્વાળાઓ કોને કહીએ? આપણે દીવો કરીએ ત્યારે ઉપરની આપણે જેને જ્યોત કહીએ છીએ ને એને જ્વાળા કહેવાય. તો એવી જ સૂર્યની ફરતે જે જ્યોત છે, અગ્નિ જ્વાળાઓ છે એ કેટલા કિમી દૂર છે તો કે હંમેશા અનેક કિમી કેટલી છે એ લાંબી રહે છે. સૂર્યનું આવરણ છે હાઇડ્રોજન વાયુનું બનેલું છે અને તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. કયા કયા વાયુઓ? તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી શું એમાં થાય છે? પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે અને જેને આપણે ઉર્જા કહીએ છીએ. શું કહીએ છીએ? ઉર્જા કહીએ છીએ. જેથી સૂર્યની સપાટી ખૂબ જ ગરમ છે. કેમ કે હાઇડ્રોજન અને હિલિયમ છે એ પ્રક્રિયા કરીને અને શું ઉત્પન્ન કરે છે તો કે ઉર્જા ઉત્પન્ન કરે છે અને એ પ્રજ્વલિત એમાં જ્વાળાઓ આવેલી છે. એટલે એના માટે સૂર્યની સપાટી શું છે? ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોનો પાલક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાલક, સજીવોનો પાલક. પાલક એટલે કોને કહેવાય? કે જે વ્યક્તિ આપણું શું કરતા હોય? રક્ષણ કરતા હોય. જેમ કે એક બાળક માટે પાલક કોણ હોય? એના માતા પિતા. એવી જ રીતે પૃથ્વીની જે જીવસૃષ્ટિ છે એનું નિર્માણ જ કોના પર આધારિત છે? સૂર્ય પર આધારિત છે. એટલા માટે સૂર્યને સજીવોનો પાલક કહેવામાં આવે છે. મેં તમને હમણાં જ વાત કરી કે જો કદાચ સૂર્ય નહીં હોય તો શું થાય? તો કોઈ વસ્તુ શક્ય નથી. પ્રકાશ તો નહીં મળે, પરંતુ કોઈ પણ પ્રકારની વરસાદ બી નહીં આવે અને કોઈ પ્રકારની જે આજે અત્યારે જે ક્રિયાઓ આપણે જોઈ રહ્યા છીએ, વનસ્પતિ નહીં થાય, વરસાદ નહીં આવે, પછી પ્રકાશ નહીં મળે, તો આના વગર સજીવોને વરસાદ નહીં આવે એટલે નદી ના આવે, પાણી નહીં આવે, એટલે આના વગર છે આ બધું જ શું છે? જીવસૃષ્ટિ નકામી છે. એટલે સૂર્ય આ બધાનો શું છે? પાલક કહેવા માટે ગણવામાં આવે છે. હવે આના પછી આપણે ગ્રહો વિશે, આ તો ખાલી આપણે સૂર્યનો પરિચય મેળવો. હવે આપણે છે ને ગ્રહો વિશેનો જે પરિચય છે એ ગ્રહોનો પરિચય મેળવવાનો છે. કુલ કેટલા ગ્રહો છે? 8 ગ્રહો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, આ બધા છે ને, અને પ્લુટો. પરંતુ પ્લુટોને છે ને ગ્રહ એટલે કે સૌરમંડળનો ગ્રહ નથી ગણતા. એ આપણે આગળ ચર્ચા કરશું. એટલે આ બધા શું છે? સૂર્યમંડળના ગ્રહો છે. એમાંથી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ તો એવા ગ્રહ છે કે જેને આપણે નરી આંખે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. મતલબ કે આપણી આંખે ટેલિસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવશે. આગળ આપણે
બધા જ ગ્રહોની ડિટેલ્સમાં કે ભાઈ પૃથ્વીનું કેવી, પૃથ્વીનું આપણે જેમ સૂર્યનું જોયું એવી જ રીતે પૃથ્વી છે, ગુરુ છે, શુક્ર છે, બુધ છે, આ બધા જ ગ્રહોની માહિતી મેળવવાની છે. આ વિડીયોમાં આપણે સૂર્ય સુધી રાખીએ. આવતા વિડીયોમાં આપણે જુદા જુદા એના સૌરમંડળના જે બીજા એના ગ્રહો છે એની માહિતી મેળવીશું. થેન્ક યુ.